તો જૂનાગઢની વાત કરીએ તો જૂનાગઢમાં જિલ્લા પંચાયતમાં આક્ષેપ પ્રતિ આક્ષેપનો દોર ચાલી રહ્યો છે। જૂનાગઢથી અત્યારે આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા, જ્યાં પંચાયત પ્રમુખ હરેશ ઠુમ્મર સામે આક્ષેપ કરવામાં આવ્યા હતા। તો જિલ્લા પંચાયત સભ્યના પુત્રએ આક્ષેપ કર્યા હોવાની વિગતો સામે આવી છે। ગ્રાન્ટ ફાળવણીમાં વહાલા દવલાની નીતિનો આરોપ લગાવવામાં આવ્યો છે। જિલ્લા પંચાયત પ્રમુખ હરેશ ઠુમ્મરનો વળતો જવાબ સામે આવ્યો। 1 વર્ષમાં ₹28 લાખની ગ્રાન્ટ ફાળવી છે। મારી સામેના તમામ આક્ષેપ પાયા વિહોણા છે। હું પ્રમુખ બન્યો તે ગમતું નથી, માટે આક્ષેપ કરવામાં આવ્યા છે। જિલ્લા પંચાયત પ્રમુખ અને સભ્યનો વિવાદ અત્યારે વકર્યો છે। જૂનાગઢથી અત્યારે આ વિગતો સામે આવે છે, જ્યાં જિલ્લા પંચાયતમાં આક્ષેપ પ્રતિ આક્ષેપનો દોર ચાલી રહ્યો છે। પંચાયત પ્રમુખ હરેશ ઠુમ્મર સામે આક્ષેપ કરવામાં આવ્યા, તો જિલ્લા પંચાયત પ્રમુખ હરેશ ઠુમ્મરને વળતો જવાબ આપવામાં આવ્યો છે। જિલ્લા પંચાયત સભ્યના પુત્રએ આક્ષેપ કર્યા હતા। ગ્રાન્ટ ફાળવણીમાં વહાલા દવલાની નીતિનો આરોપ લગાવવામાં આવ્યો છે, ત્યારે હરેશ ઠુમ્મરનો વળતો જવાબ સામે આવ્યો। 1 વર્ષમાં ₹28 લાખની ગ્રાન્ટ ફાળવી હોવાની વિગતો સામે આવી, તો મારી સામેના તમામ આક્ષેપ પાયા વિહોણા છે। પાયા વિહોણા છે એવું કહે છે કે જિલ્લા પંચાયતના પ્રમુખ અમને ગ્રાન્ટ આપતા નથી। ભાઈ તદ્દન ખોટી વાત છે। 1 વર્ષથી હું પ્રમુખ છું। મેં 28 લાખ રૂપિયા એમના વિસ્તારના વિકાસના કામ માટે મેં આપેલા છે, અને એને ક્યાં નાણાં ફાળવ્યા છે, કયા ગામમાં છે, એનું મારી પાસે લેખિત કાગળમાં છે, એના લેટર પેડ ઉપર છે, અને મેં એમને નાણાં ફાળવેલા છે। અને એવી કોઈ જિલ્લા પંચાયતના સભ્યની ગ્રાન્ટ નથી હોતી, પરંતુ જે કઈ વિસ્તારના વિકાસના કામો આવતા હોય ને અમે ઉપરથી સરકાર અમને નાણાં ફાળવે ત્યારે અમે સામાન્ય સભામાં મૂકતા હોય ને એ મંજૂરી આપતા હોય છે અને વિકાસના કામ કરવાના રહેતા હોય છે। મારે હું 1 વર્ષથી જિલ્લા પંચાયતનો પ્રમુખ છું, ત્યાં સુધીમાં 28 લાખ રૂપિયા માત્ર જોલિતભાઈ બુસાના, એના મમ્મીના, જિલ્લા પંચાયતના સભ્યના કહેવા મુજબ અમે આપેલા છે, અને રેકર્ડ પર છે। ઈર્ષા છે। હું જિલ્લા પંચાયતનો પ્રમુખ બન્યો ત્યારથી એમને ઈર્ષા છે। એને ગમતી વાત નથી કે હું પ્રમુખ છું। એ અમારા ગામના જ છે, પણ એ બધી પાયા વિહોણી વાતો કરે છે, એવું કઈ છે।